નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે. અમરેલી લેટરકાંડમાં ધાનાણીનો ચર્ચાનો ચોરો. દીકરીને મારવા મુદ્દે કોંગ્રેસ એસપી સહિતના પોલીસકર્મી સામે ડીજીપીને ફરિયાદ કરશે. અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે. પાયલ ગોટીએ પોલીસ પર મારવાના આક્ષેપ કરતા તમામ તપાસ માટે સીટની રચના કરાઈ છે. જોકે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપી ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી હતી. સીટની ટીમ ગઈકાલે 7 જાન્યુઆરીએ મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા અને મોડે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્યારે આજે 8 જાન્યુઆરી 4 વાગ્યાના અરસામાં પાયલ ગોટી એસપી ઓફિસ પહોંચી હતી, જેની સાથે વકીલ સહિત જેનીબેન ઠુમર પણ હાજર છે. જિલ્લા પોલીસ વડાની કચેરીમાં નિવેદન નોંધ્યા બાદ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી. જ્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને આજે રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો અને આવતીકાલથી નારી સ્વાભિમાન આંદોલનના પોસ્ટરો શેર કર્યા છે. અમરેલી લેટરકાંડને લઈ રાજનીતિક આક્રમક બની છે. રાજકમલ ચોકમાં પાયલ ગોટી મુદ્દે ભાજપ સામે જાહેરમાં ચર્ચા કરવા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાસ, વીરજી ઠુમર સહિતના કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ એલર્ટ છે. હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે આરોપ લગાવ્યા હતા. આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઊભા હતા. પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા હતા. સીટ ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા એટલે સીટનો સ્વીકાર કરતા નથી. આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અમરેલી પોલીસ હવે પાયલના ઘર બહાર પોલીસ ગોઠવી હવે કેવું પોલીસ રક્ષણ આપવા માગે છે. અમારે પોલીસ રક્ષણની જરૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે. સાયબર સેલ, એસઓજી, ડીસીબી અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી છે અને મારનાર પોલીસ અધિકારીઓને રક્ષણ પૂરું પાડતા હતા. આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માગ છે. ડીજીને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું. આવતા 2 દિવસમાં અમે હાઈકોર્ટમાં સબસ્ટેશનિસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. માનહાનિ થઈ હોવાથી તે પણ અરજી કરીશું. પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકામાં છે તો તેના જ સીટના ડીવાયએસપી કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માગે છે. અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે. પાયલ ગોટીએ પોલીસ પર મારવાના આક્ષેપ કરતા તપાસ માટે સીટની રચના કરાઈ છે. જોકે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપી ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી હતી. સીટની ટીમ ગઈકાલે 7 જાન્યુઆરીએ મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા અને મોડે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્યારે આજે 8 જાન્યુઆરીએ 4 વાગ્યાના અરસામાં પાયલ ગોટી એસપી ઓફિસ પહોંચી હતી, જેની સાથે વકીલ સહિત જેનીબેન ઠુમર પણ હાજર છે. જિલ્લા પોલીસ વડાની કચેરીમાં નિવેદન નોંધ્યા બાદ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી. જ્યારે પરેશ ધાનાણીએ એક્સ પોસ્ટ કરીને આજે રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો અને આવતીકાલથી નારી સ્વાભિમાન આંદોલનના પોસ્ટરો શેર કર્યા છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સત્ય પર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં મેડિકલ ચેકઅપના બહાને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ગમે તેટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની પર પડદો નહીં પાડી શકો. તમારે દિવસના અંજવાળામાં પાયલના વકીલ અને પરિવારજનોની હાજરીમાં જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એ કરવી જોઈએ. મંગળવારે બપોરે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીની ચપટી વગાડતા ધરપકડ કરાઈ. ચપટી વગાડતા કેસ નોંધાયો હતો. ચપટી વગાડતા સરઘસ કઢાયું હતું. ચપટી વગાડતા પટ્ટા મારવામાં આવ્યા હતા. તો ચપટી વગાડતા જ જવાબદાર પોલીસ કર્મીઓના
પટ્ટા ઉતરી જવા જોઈએ. તંત્રએ પાપનું પ્રસ્તાવ કરી ગુનેગારોને સજા આપવી જોઈએ. પરેશ ધાનાણીએ તંત્રને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે બુધવાર સવાર સુધીમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં નહીં લેવામાં આવે તો ગુરુવારે સવારે 10 વાગ્યે તેઓ અમરેલી શહેરના રાજકમલ ચોકમાં 24 કલાક માટે ઉપવાસ પર બેસી જશે અને એમાં સમાજના દરેક જ્ઞાતિ જાતિ અને સંગઠનના લોકો જોડાશે. પરેશ ધાનાણીએ આ મુદ્દે કૌશિક વેકરિયાને પણ ચેલેન્જ ફેંકતા જણાવ્યું હતું કે તમે સાચા અને દૂધે ધોયેલા હો તો જાહેરમાં ચર્ચા કરવા સામે આવો. મારી કોઈ વાત ખોટી સાબિત થશે તો હું વેકરિયાની માફી માગી લઈશ અને જો વેકરિયા ચર્ચા માટે નહીં આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનું માની લઈશું. મુખ્યમંત્રી દાદાના રાજમાં કુંવારી દીકરીની આબરૂ લીલામ થાય ત્યારે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. આ મામલે મંગળવારે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ જણાવ્યું હતું કે આ બનાવથી પાર્ટીને નુકસાન તો થયું છે. પાર્ટીમાં બેઠેલા નેતાનું માથું શરમથી ઝૂકી જાય એવું આ કૃત્ય છે. હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું છું કે આ બનાવમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસે માર માર્યાના આક્ષેપ કર્યા હતા. એ બાદ અમરેલી જિલ્લા પોલીસ વડાએ આ મામલાની તપાસ માટે ટીમની રચના કરી છે, જેમાં ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા, કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 2 દિવસ પહેલાં 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાયલ ગોટીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગયા પછી આગળનો દરવાજો ખટખટાયો. મારા પિતા ઉઠીને બહાર, 2 લેડીઝ અને 3 જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું એમ કહી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈને હું ઓળખતી નથી. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યા. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારા મમ્મી પપ્પાને સાચવવા આવ્યા હતા અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારા મમ્મી પપ્પાની આશ્વાસન આપવા અને સાચવવા આવ્યા હતા અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી કે ન્યાય અપાવે. મારી જે ઇજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, મને પોલીસે માર માર્યો છે અને મને રાજકારણમાં કોઈ રસ નથી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.